સ્વાગત, શુભપ્રભાત. સેન્સેક્સ એક્સપાયરીને દિવસે ગુરુવારે આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ. હું યશ ભટ્ટ આપની સાથે ગિફ્ટ ટુ ગ્લોબના ખાસ કાર્યક્રમમાં સમજીશું આજે માર્કેટનો મૂડ, આજે માર્કેટના હાલચાલ. પણ આવો કરીએ શરૂઆત હેડલાઇન્સના સાથે. ઇન્ટરનેશનલ માર્કેટ્સ તરફથી મહત્વપૂર્ણ સંકેત. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન. ઈરાન સાથે વાતચીત અંતિમ તબક્કામાં. સાથે કહ્યું તેહરાન સાથે ડીલ નહીં થાય તો યુદ્ધના તમામ વિકલ્પ ખુલ્લા. સામે ઈરાનના રાષ્ટ્રપતિ પર કહ્યું કૂટનૈતિક સમાધાન માટે તમામ રસ્તે તૈયાર, પરંતુ જો ફરી હુમલો થશે તો આપીશું જોરદાર જવાબ. ક્રૂડમાં ઝડપી ઘટાડો અને યુએસ બોન્ડમાં નરમાશને કારણે ગ્લોબલ માર્કેટ્સમાં જોશ. ગિફ્ટ નિફ્ટીમાં 200 પોઈન્ટ્સ આસપાસનો ઉછાળો. એશિયન માર્કેટ્સમાં તેજી. યુએસ માર્કેટ્સ 3 દિવસના ઘટાડા બાદ સુધર્યા. ડાઉ, S&P 500 અને નાસ્ડેકમાં 1%થી વધુની તેજી. ઈરાન સાથે જલ્દી સમજૂતીને લઈને ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડમાં ઝડપી ઘટાડો. પશ્ચિમ એશિયામાં ઓઇલ સપ્લાય વધવાની અપેક્ષાથી 105 પ્રતિ બેરલ પહોંચ્યું બ્રેન્ટ ક્રૂડ. તો સોના ચાંદીમાં તેજી, 4500 પાર. કોમેક્સ પર સોનું. ચોથા ત્રિમાસિકમાં અપોલો હોસ્પિટલ્સે અનુમાનથી રજૂ કર્યા સારા પરિણામ. નફામાં 33%, આવકમાં 18%નો વધારો, માર્જિનમાં 150 બેઝિસ પોઈન્ટનો વધારો. અનુમાનથી નજીક રહ્યા જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સના ચોથા ત્રિમાસિકના પરિણામ. અનુમાનથી સારો રહ્યો, 5 થી 7%. લાઇક પર લાઇક ગ્રોથ. નફામાં 14%નો ઘટાડો, માર્જિનમાં સુધારો. નિફ્ટીની 2 કંપની આઈટીસી, મેક્સ હેલ્થકેરના પરિણામ આજે. 3 થી 4% વધી શકે છે આઈટીસીનું સિગરેટ વોલ્યુમ. એફએમસીજી વેપારના માર્જિનમાં સુધારાની શક્યતા. ગેઇલ, નાયકા સહિત વાયદાની અનેક કંપનીઓના પરિણામ આજે. તૂટતા રૂપિયાને સંભાળવા અને બેન્કિંગ સેક્ટરમાં લિક્વિડિટી વધારવા આરબીઆઈની મોટી તૈયારી. 26 મેએ $5 બિલિયન ડોલર રૂપિયો સ્વોપ એક્શન. વિદેશથી પરત ફરતા જ પીએમ મોદીએ આજે બોલાવી તમામ મંત્રીઓની બેઠક. પશ્ચિમ એશિયા સંકટ, વર્તમાન આર્થિક સંકટ અને સરકારના વર્તમાન કામકાજની થશે સમીક્ષા. આવો કરીએ શરૂઆત. સૌથી પહેલા આપને જણાવીશું ગિફ્ટ નિફ્ટીનો સંકેત. ગિફ્ટ નિફ્ટી દર્શક મિત્રો અત્યારે ફિલહાલ જે છે તે એક ગેપ અપ ઓપનિંગની તૈયારીઓ કરી રહ્યું છે અને તેના ભાગ સ્વરૂપે અત્યારે ઓલમોસ્ટ 0.5%થી વધુની મજબૂતી છે. ટકાવારીમાં તો છે જ, પરંતુ પોઈન્ટ્સ વાઇઝ પણ જોવા જઈએ તો લગભગ 200 પોઈન્ટ આસપાસની મજબૂતી એક સમય હતી, જે થોડી કૂલ ઓફ જરૂર થઈ છે. પણ હા, હકીકત એ રહેશે કે મજબૂતીના સંકેત અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહ્યા છે. આ તરફ અમેરિકન માર્કેટનો સંકેત પણ જોઈ લઈએ એકવાર. તો અમેરિકન માર્કેટ્સ પણ ગઈકાલે ઉત્સાહ સાથે, અત્યારે 120 પોઈન્ટની મજબૂતી છે ગિફ્ટ નિફ્ટીમાં, એટલે ઉપલા સ્તરોથી થોડા નીચે જરૂર આવ્યા છીએ, પણ તમે અમેરિકન માર્કેટ્સ જુઓ તો ત્યાં પણ સારા ઉત્સાહ સાથેનો ક્લોઝ તમને ગઈકાલે બનતો જોવા મળેલો હતો. 1.31%ની જબરદસ્ત તેજી, સારો ઉછાળો તમને ખાસ ડાઉમાં જોવા મળ્યો. ત્યારબાદ તમે નાસ્ડેક, માફ કરશો, S&P 500 પહેલાં જોઈ લો તમે, 1%ની તેજી, 79-80 પોઈન્ટ આસપાસ. અને નાસ્ડેક જુઓ તો 400 પોઈન્ટનો મોટો ઉછાળો તમને અહીંયા 1.5%થી વધુની તેજી જોવા મળી હતી. હવે અપકમિંગ અમુક આઈપીઓ છે, બોન્ડ yieldની મૂવમેન્ટ છે, એ બધાને કારણે અમેરિકન માર્કેટ્સમાં એક્શન જોવા મળી રહ્યું છે. પણ અત્યારે તમે જુઓ તો ડાઉ ફ્યુચર્સ થોડા ઘટાડો બતાવી રહ્યા છે. ગઈકાલની સારી તેજી બાદ થોડું પ્રોફિટ બુકિંગ, ઇટ્સ ઓકે, કંઈ બહુ મોટી વાત નથી. આવી રીતે તમે S&P ફ્યુચર્સ પણ કરો તો S&P ફ્યુચર્સ પણ 5% આસપાસની વેચવાલી અને નાસ્ડેક ફ્યુચર્સમાં પણ કંઈક 5% આસપાસની વેચવાલી અત્યારે જોવા મળી રહી છે. તળિયેથી થોડા રિકવર થયા છીએ, પણ ગિફ્ટ નિફ્ટી સામા પક્ષે ઉપલા સ્તરોથી ઘટ્યો છે, તો આ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. જેપનીઝ માર્કેટ્સ ભાઈ કંઈક અલગ મૂડમાં છે. 3.5%ની તેજી અત્યારે ફિલહાલ નિકાઈમાં તમને જોવા મળી રહી છે. એટલે બ્રેન્ટ ક્રૂડ જેવું ઘટ્યું, ફરી એકવાર અહીંયા તેજીની તૈયારીઓ શરૂ થઈ ગઈ. સ્ટ્રેચ ટાઈમ્સ 5%ની મજબૂતી તમને અહીંયા ખાસ જોવા મળી રહી છે. હેંગસેંગ તમે જુઓ તો 0.5%ની મજબૂતી છે. તાઇવાનની અંદર તમને સારી મજબૂતીનો સંકેત જોવા મળી રહ્યો છે, લગભગ 3.25% આસપાસ. ત્યારબાદ તમે કોસ્પી જુઓ, દક્ષિણ કોરિયન માર્કેટ તો 5.6%ની તેજી બતાવી રહ્યા છે. વિચાર કરો, 5.6%ની તેજી. એવું તો શું છે, કંઈક અલગ જ પ્રકારનો યુફોરિયા દક્ષિણ કોરિયાના માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આ સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. અત્યારે શેંઘાઈ પણ મજબૂત છે, બધા જ મજબૂત છે, એટલે આપણે પણ મજબૂત રહીશું. પણ 200 પોઈન્ટથી કંઈક નીચે જરૂર આવ્યા છીએ અને આમાં કંઈક કારણ બ્રેન્ટ ક્રૂડ છે કે નહીં એ જોઈ લઈએ જરા.
યસ, બ્રેન્ટ ક્રૂડમાં ફરી એકવાર થોડી રિકવરી આવવા લાગી છે. 105.40 પર અત્યારે બ્રેન્ટ ક્રૂડ છે. 105ને નીચે હતા, ત્યાંથી ફરી એકવાર 105.40 પર આવ્યા. થોડી જ રિકવરી આવી છે, એટલે ફરી એકવાર થોડી નર્વસનેસ તમને જે છે અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળી રહી છે. ઓકે, તો આ થઈ ગયો ઓવરઓલ પહેલાં તો મૂડ, માહોલ, હાલચાલ જે ગ્લોબલ માર્કેટ્સ છે તેના, જેને તમે ધ્યાન પર રાખો. પરંતુ દર્શક મિત્રો, હવે આપણે અમેરિકન માર્કેટ્સનો જે ગઈકાલનો ક્લોઝ છે તે સમજી લઈએ. શા માટે ગઈકાલે તેજી આવી? તો છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી મંદીનો મૂડ હતો યુએસ માર્કેટમાં, ત્યાં ફાઇનલી એક રિકવરીનો સંકેત જોવા મળ્યો. પહેલી વાત, ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જે છે તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને બોન્ડ યીલ્ડમાં આવેલી જે નરમાશ છે તેને કારણે થોડો એક સપોર્ટ મળી રહ્યો ભારતીય માર્કેટને, અને એટલા માટે અત્યારે ફિલહાલ તમને તેજી તરફી એક્શન બેઝિકલી બનતું જોવા મળ્યું. એનવીડિયાના ત્રિમાસિક પરિણામો જાહેર થયા અને એ આમ તો પોસ્ટ માર્કેટ જાહેર થયા છે, પણ એ પહેલાં ઇન્વેસ્ટર્સમાં જે છે તે ખાસો એવો ઉત્સાહ હતો, એટલે આ એક તેજી તરફી એક્શન જોવા મળ્યું. અમેરિકાના ત્રણેય મુખ્ય ઇન્ડાઇસીસ ગઈકાલે ગ્રીન ઝોનમાં બંધ થતા જોવા મળ્યા. S&P 500 1.08% વધ્યો, આખા વર્ષનો ત્રીજો સૌથી મોટો ક્લોઝિંગ, ત્રીજો હાઈએસ્ટ એમ કહેવું જોઈએ આપણે, બેસ્ટ ક્લોઝિંગ તમને જોવા મળી S&P 500માં. નાસ્ડેકમાં ગઈકાલે સૌથી વધુ ખરીદારી જોવા મળી. નાસ્ડેક 0.5% વધારા સાથે બંધ થયો. ડાઉની અંદર 1.25% વધુની તેજી તમને અહીંયા જોવા મળી. ગઈકાલની તેજી પાછળનું મુખ્ય કારણ છે યુએસ ઇરાન વિવાદમાં શાંતિની અપેક્ષા. ટ્રમ્પ સાહેબે ફરી કહ્યું કે અમારી વાતચીત ફરી આગળ વધી ચૂકી છે. બસ આ એક રાહતના સંકેત મળતા તુરંત જ માર્કેટને રાહત મળી અને અમેરિકન માર્કેટ્સમાં તેજી જોવા મળી. WTI ક્રૂડની અંદર પણ તમને ભાવ ઘટાડો જોવા મળ્યો. 99ની આસપાસ પહોંચી ગયા. ક્રૂડના ભાવ ઘટતા મોંઘવારીની ચિંતા ઓછી થઈ. 10 વર્ષના ટ્રેઝરી યીલ્ડ પણ ઘટીને 4.64 પર આવી ગયા. 5ને પાર 30 વર્ષના હતા, વિચાર કરો. એટલે એ ચિંતા છે હજુ પણ બોન્ડ યીલ્ડની, મતલબ સંપૂર્ણપણે પૂરું નથી થઈ ગયું, એ યાદ રાખજો. આ સિવાય AI સેક્ટરની કંપનીઓમાં જોરદાર ખરીદારી જોવા મળી. AMD, સુપર માઇક્રો કમ્પ્યુટર્સ સિસ્ટમ્સની અંદર ખાસું એવું એક્શન જોવા મળ્યું. એનવીડિયાના શેરમાં પરિણામો પહેલાં 1.3%નો ઉછાળો આવ્યો, પછી પરિણામો આવ્યા બાદ ફ્યુચર્સ ઘટ્યા છે, એ હું આગળ તમને ખબર અલગથી બતાવીશ. હેઝબ્રોનો સ્ટોક છે તે નબળા ગાઈડન્સને કારણે 9% ઘટી ગયો. ગઈકાલનું ટ્રેડિંગ સેશન રોકાણકારો માટે અલ્ટિમેટલી ફાયદાકારક હતું, તે વાત પાકી. પણ શું માત્ર અમેરિકન માર્કેટ્સમાં તેજી હતી કે પછી યુરોપિયન માર્કેટમાં હતી? તો યુરોપિયન માર્કેટ્સમાં પણ તમને ગઈકાલે તેજી જોવા મળી. છેલ્લા કેટલાક દિવસોની નરમાશ પછી તમામ મુખ્ય ઇન્ડાઇસીસ મજબૂત વધારા સાથે બંધ થયા અને ટેકનોલોજી સેક્ટર્સના સ્ટોકની અંદર સારી ખરીદદારી તમને બનતી જોવા મળી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતોને આધારે રોકાણકારોનો ઉત્સાહ વધતો જોવા મળ્યો અને યુકેના ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા કરતાં વધુ સારા આવતા માર્કેટને મોટો સપોર્ટ મળી રહ્યો. સ્ટોક 600 1.46% વધીને 620.29ના લેવલ પર બંધ થયો અને DAX 40 1.38%ના વધારા સાથે 24,737ના લેવલ પર બંધ થતો જોવા મળ્યો. ગઈકાલની તેજી પાછળનું સૌથી મોટું કારણ હતું ટેક્સ શેર્સનું શાનદાર પ્રદર્શન. 2.9%ની તેજી ટેક્સ સેક્ટરની અંદર તમને જોવા મળી. અમેરિકન ચિપ મેકર એનવીડિયાના પરિણામ પહેલાં બધા જ ગ્લોબલ ટેક શેર્સમાં તેજી જોવા મળી હતી. જર્મન ચિપ મેકર જે ઇન્ફિનિયોન છે તેનો સ્ટોક 5% વધી ગયો. આ સિવાય એક્સ્ટ્રોનનો સ્ટોક પણ 5% વધતો જોવા મળ્યો અને ડિફેન્સ સેક્ટરની કંપની જે હેન્સોલ્ટ છે તેનો સ્ટોક પણ 10.3% વધી ગયો. યુકેમાં વાર્ષિક ઇન્ફ્લેશન ઘટીને 2.8% પર પહોંચી ચૂક્યું છે. તો આ પણ એક સંકેત તમને યુરોપિયન માર્કેટ્સમાં પણ તેજી ગઈકાલે જોવા મળી. આ બધાની વચ્ચે ટ્રમ્પ સાહેબે ફરી એકવાર મોટી જાહેરાત કરી દીધી અને કહ્યું કે ઈરાન સાથે પીસ ડીલ એટલે કે શાંતિ કરારના અમે અંતિમ તબક્કામાં છીએ. આ જે શબ્દ મળ્યો ને અંતિમ તબક્કામાં, એટલે માર્કેટને જરા વધુ ઉત્સાહ મળ્યો અને યોગ્ય જવાબ અને સંપૂર્ણ કરાર માટે થોડા દિવસ અમે રાહ જોવા તૈયાર છીએ, ત્યાં સુધી ટ્રમ્પ સાહેબે કહી દીધું. એટલે અમે હુમલો નહીં કરીએ, ભલે થોડા દિવસ લેવા હોય તો લઈ લો, પણ યોગ્ય કરાર આપો, થોડું જસ્ટિફાઈ થાય તેવો કરાર આપો, એવું ટ્રમ્પ સાહેબ અહીંયાથી ખાસ કહી રહ્યા છે. ટ્રમ્પે મોટો ખુલાસો કરીને કહ્યું, ઈરાન પર હુમલો કરવાના આદેશથી હું માત્ર 1 કલાક દૂર હતો. ત્યારે પ્રાદેશિક સહયોગી દેશો છે, બીજા ગલ્ફ કન્ટ્રીઝ, તેમની વિનંતી પર તેમણે આ આક્રમણ છેલ્લી ઘડીએ મોકૂફ કરી રાખ્યું અને જો ડીલ નહીં થાય તો ઈરાન પર હુમલો કરવા અમે તૈયાર છીએ, સજ્જ છીએ, તેવું અમેરિકાએ કહી દીધું છે. ઈરાનની કડક ચેતવણી છે કે કોઈ પણ નવો હુમલો મોટી રિજનલ વોર, મોટો પ્રાદેશિક સંઘર્ષ શરૂ કરી શકે છે અને જો ડીલ નહીં થાય તો અમે હુમલો કરીશું, તેવું ટ્રમ્પ સાહેબ અને અમેરિકા કહી ચૂક્યા છે. ઈરાને પણ કહ્યું છે કે જો તમે અમારા ઉપર હુમલો કરશો તો પ્રદેશમાં એટલે કે ગલ્ફ દેશોમાં ફરી એકવાર અશાંતિ ફેલાશે. ત્યારે તમામ સેન્કશન્સ હટાવો તેવું ઈરાન કહે છે. ફ્રીઝ કરાયેલા ફંડ્સ મુક્ત કરો તેવું ઈરાન કહે છે. ઓલરેડી અમેરિકાએ અમુક ફંડ્સ ફ્રીઝ કર્યા હતા, જે રિલીઝ કરી દીધા છે, પૂરા નથી કર્યા પણ અમુક કર્યા છે. ત્યારે ગત સપ્તાહે ચીન અને ઈરાન વચ્ચે બીજિંગમાં થયેલી સમજૂતી બાદ આ શિપિંગ હિલચાલ
શક્ય બનતી તમને જોવા મળેલી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી 4 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ અને 2 ચાઇનીઝ ટેન્કર્સ બહાર નીકળ્યા હોય તેવા ગઈકાલે સમાચાર આવ્યા. એટલે ફાઇનલી જે હોર્મુઝ પર જેને કહેવાય ને કે કંટ્રોલ રાખેલો હતો ઈરાને, તેમાં ચીનના સૌથી પહેલાં 2 ટેન્કર્સ જવા દીધા. એટલે હોર્મુઝમાંથી સપ્લાય શરૂ થયો એ સમાચારને કારણે તમે બ્રેન્ટમાં 105 પર આવી ગયા હતા. આ એક સૌથી મોટું અપડેટ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. જે ખાસ હોર્મુઝ પર ઈરાનનો કંટ્રોલ છે તે હવે અમે તમને સમજાવીએ. જે આઇલેન્ડ ચેકપોઇન્ટ્સ છે તે ઈરાને બનાવી દીધા છે હોર્મુઝમાંથી બહાર નીકળવા માટે, અને ખાસ ફી એક વસૂલવાની શરૂઆત ઈરાને કરી દીધી છે. એટલે પોતાનો કંટ્રોલ હોર્મુઝ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેના પર તેમણે સતત યથાવત રાખ્યો છે અને અત્યારે પણ છે. આવી સ્થિતિમાં જહાજોના ક્લિયરન્સ માટે મલ્ટી ટિયર સિસ્ટમ જે છે તે ખાસ લાગુ કરવામાં આવી છે. સ્ટ્રેટના ટાપુઓ પર આઇલેન્ડ ચેકપોઇન્ટ્સ દ્વારા કડક સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને કેટલાક દેશો સાથે રાજદ્વારી કરારો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં જહાજો પાસેથી ખાસ ટ્રાન્ઝિટ ફી પણ વસૂલવામાં આવી રહી છે. એટલે આ બધું બહુ વિચિત્ર ચાલી રહ્યું છે. શરૂ થયું છે પણ કંઈક અલગ જ લેવલનું શરૂ થયું છે કે ગેટ પાસ આપો, આ કરો, ફીઝ આપો, આવું બધું ચાલે છે. ત્યારે જહાજો પાસેથી એ નિયમોના નામે ફી વસૂલવાની શરૂઆત થયાના અહેવાલને કારણે પણ થોડી ચિંતા છે, કેમ કે એનાથી પણ ક્રૂડનો ભાવ અને અલ્ટિમેટલી આપણે પેટ્રોલ ડીઝલની વાત કરીએ છીએ તો તેનો ભાવ પણ વધશે. ત્યારે અમેરિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાને આવી બધી શરતો ન લગાવવી જોઈએ, કંટ્રોલ ન લગાવવો જોઈએ, પણ ઈરાન હજુ સુધી માન્યું નથી અને વાતચીત પણ ચાલે છે. એટલે કન્ફ્યુઝન છે હજુ પણ, એવું તમે ધ્યાન રાખો. સપ્લાય ચેઇન બચાવવા માટે ગ્લોબલ શિપર્સ જે છે તે જોખમ સાથે પણ શરતો માનવા મજબૂર થયા છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી દુનિયાનો આશરે 20% ઓઇલ સપ્લાય પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હજુ પણ આ ઓઇલ સપ્લાય અડધી રીતે ડિસરપ્ટેડ છે. શરૂ થયો છે પણ સંપૂર્ણપણે મુક્તપણે નથી. અહીંયા હજુ પણ રિસ્ટ્રિક્શન્સ છે, તે તમે જરૂરથી ધ્યાન પર રાખજો. દર્શક મિત્રો, આ સાથે જાઓ હવે એક નાનકડા વિરામનો સમય થયો છે તો બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં ભારતને લગતા મહત્વપૂર્ણ સમાચારો અને આપણા માર્કેટને લગતા મહત્વપૂર્ણ સમાચારો જાણીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ માટેના સંકેતો આપણે સમજી રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટના ઉછાળાથી 120 પોઈન્ટના ઉછાળા પર આવી છે, પણ તેમ છતાં એ લીલા નિશાનની ગેપ અપ ઓપનિંગના સંકેતો જરૂર બની રહ્યા છે. પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી હવે ટેન્કર્સ જે નીકળવા લાગ્યા છે, આ ખબર અમે તમને હવે અહીંયાથી ખાસ બતાવવા જઈ રહ્યા છીએ. બેઝિકલી ચાઇનીઝ ટેન્કર્સ છે. 6 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ સાથે સુપર ટેન્કર્સ બેઝિકલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી બહાર નીકળ્યા અને હજુ પણ અનિશ્ચિતતા, હાઈ રિસ્ક જરૂર છે, પણ 6 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સફળતાપૂર્વક બહાર નીકળ્યું, તેને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવોને અસર પહોંચી ગઈ. બહાર નીકળેલા ટેન્કર્સમાં દક્ષિણ કોરિયા અને ચીનના જહાજો છે. ગલ્ફમાં 2 મહિનાથી વધુ સમયથી ફસાયેલા 3 સુપર ટેન્કર્સ જે છે તે એશિયાના માર્કેટ તરફ રવાના થઈ ચૂક્યા છે. મોટી હિલચાલ છતાં પણ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કર્સની એકંદરે સંખ્યા હજુ પણ સામાન્ય કરતાં ઓછી છે, પણ એટલી શરૂઆત તો થઈ. એ રાહત જે છે તે અત્યારે ફિલહાલ માર્કેટ્સ લઈ રહ્યા છે. જે ન્યૂ શિપિંગ ગાઈડન્સ છે તેના માટે મોટી ચેતવણી જોવા મળી છે અને ગલ્ફના જે દરિયાઈ માર્ગો છે તેના પર હજુ પણ હાઈ રિસ્ક યથાવત છે. આ સ્થિતિમાં માઇન્સ અને ડ્રોન હુમલાના જોખમ વચ્ચે કેટલાક જહાજો ટ્રાન્સપોન્ડર્સ જ બંધ કરીને પસાર થવા મજબૂર બની રહ્યા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પરમિટ વિવાદને લઈને ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાદેશિક સંઘર્ષ બાદ આ વિસ્તારમાં ફસાયેલા લાખો બેરલ ઓઇલનો આ પહેલો મોટો જથ્થો જે છે તે મુક્ત થતો તમને ગઈકાલે જોવા મળ્યો હતો. હવે આ તરફ અમેરિકાની જે અદાલત છે તેમણે એક ઐતિહાસિક નિર્ણય ગઈકાલે લીધો છે અને જે ક્યુબાના પૂર્વ પ્રમુખ છે રાઉલ કેસ્ટ્રો, તેમના પર અમેરિકામાં મર્ડરનો એટલે કે હત્યાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. આ ખૂબ મોટો ધમાકો ગ્લોબલ રાજનીતિમાં જોવા મળી રહ્યો છે આપણને, કારણ કે ક્યુબાના પૂર્વ પ્રમુખ કોઈ દેશના વડા હોય, પૂર્વ વડા હોય, ભલે હોય, પણ તેમના પર હત્યાનો પહેલાં તો ખાસ ગુનો લાગવો આ એક સનસનાટીભરી ખબર છે. જે અમેરિકાની અદાલત અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ છે તેમના દ્વારા આ પ્રકારનું એક ઐતિહાસિક કાનૂની પગલું લેવામાં આવ્યું છે અને અમેરિકન નાગરિકોની હત્યા અને આંતરરાષ્ટ્રીય ષડયંત્રના કેસમાં ચાર્જીસ લગાવાયા છે. આપ જાણો છો કે ક્યુબા અને અમેરિકા વચ્ચે અત્યારે તણાવ યથાવત છે. આ સ્થિતિમાં રાઉલ કેસ્ટ્રો પર કેસ બાદ યુએસ અને ક્યુબા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ક્યુબાની સરકારે તમામ આરોપો ફગાવી દીધા છે. અમેરિકા પર રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ કર્યો છે અને આ જ ગંભીર વિવાદને કારણે કેરેબિયન સમુદ્રમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિટ્ઝ મોકલવામાં આવ્યું છે. ગ્લોબલ ડિફેન્સ શિપિંગ રૂટ્સ અને આંતરરાષ્ટ્રીય માર્કેટ પર આ ઘટનાની અસર પડી શકે છે. જે યુએસએસ નિમિટ્ઝ મોકલવામાં આવ્યું છે, આગળની ખબર પણ બતાવીએ તમને,
ક્યુબા સાથે તણાવ વધ્યો તેના કારણે થઈને આ યુએસનું જે એરક્રાફ્ટ કેરિયર છે યુએસએસ નિમિટ્ઝ, આ પણ ખૂબ મોટું કેરિયર છે બેઝિકલી, તેને અત્યારે ક્યુબા મોકલવામાં આવ્યું છે. વિચાર કરો, એક બાજુ ઈરાન સાથે તણાવ ચાલી રહ્યો છે અને હવે ક્યુબા પર જે છે તે ડોળો મંડરાયો છે અમેરિકાનો. આવી સ્થિતિમાં ક્યુબા અને અમેરિકા વચ્ચે વધી રહેલા ભારે રાજદ્વારી તણાવને બાદ આ નિર્ણય લેવાયો અને વિરોધી દેશો સાથે ક્યુબાના વધતા સૈન્ય સંબંધો અને જાસૂસી આશંકાઓને કારણે અમેરિકા અલર્ટ પર છે. ત્યારે પેન્ટાગોનનું નિવેદન છે કે પ્રાદેશિક સુરક્ષા અને દરિયાઈ માર્ગોની સ્થિતિ સુરક્ષા કરવા માટે સુનિશ્ચિત કરવા માટે બેઝિકલી તેમણે આ પગલું ભર્યું છે અને ક્યુબાએ અમેરિકા સૈન્યની હાજરીમાં આક્રમક ગણાવી અને પોતાની સંપ્રભુતા પર સીધો ખતરો ગણાવ્યો છે જે આ કેરિયર આવ્યું તેને કારણે. કેરેબિયન ક્ષેત્રમાં વધતા સૈન્ય તણાવને કારણે ગ્લોબલ માર્કેટ અને શિપિંગ ઇન્ડસ્ટ્રી પર ખાસ તમારે નજર રાખવાની રહેશે. તો આ એક બહુ જ મહત્વપૂર્ણ સંકેત છે કે જે તમે ધ્યાન પર રાખો. દર્શક મિત્રો, જે એનવીડિયાના પરિણામોની આપણે રાહ જોઈ રહ્યા હતા તે ફાઇનલી આવી ગયા છે. પહેલા ત્રિમાસિકના પરિણામો અપેક્ષા કરતાં શાનદાર આવ્યા છે અને એટલે જ ગઈકાલે યુએસ માર્કેટ્સમાં, યુરોપિયન માર્કેટ્સમાં બધે જ ટેક્સ શેર્સની અંદર સારી તેજી હતી. ડેટા સેન્ટરની રેવન્યુ લગભગ ડબલ થઈ ગઈ છે, પણ સ્ટોકમાં પોસ્ટ માર્કેટ ઘટાડો આવ્યો જે ફ્યુચર્સ હોય તેની અંદર. રેવન્યુ અને પ્રોફિટ બંને એનવીડિયાના અપેક્ષા કરતાં વધુ ઉછાળો બતાવતા જોવા મળ્યા. કંપનીની કુલ આવક માર્કેટના $78.86 બિલિયન અંદાજ સામે $81.62 બિલિયન પર છે. એડજસ્ટેડ ઇપીએસ છે તે પણ $1.74 અંદાજ સામે $1.87 નોંધાયો છે. એટલે ઇપીએસ પણ અનુમાનથી સારો છે. ગ્લોબલ એઆઈ ક્રેઝનો મોટો ફાયદો શેરને મળી રહ્યો છે, કંપનીને મળી રહ્યો છે બેઝિકલી, અને કંપનીની ડેટા સેન્ટર રેવન્યુ ડબલ થઈ ગઈ છે. શાનદાર પરફોર્મન્સ છતાં પણ એનાલિસ્ટ કોલ બાદ એનવીડિયાના સ્ટોકની અંદર ઘટાડો જોવા મળ્યો, જેને ક્લિયર કેસ ઓફ પ્રોફિટ બુકિંગ કહેવામાં આવે છે. ત્યારે સીઈઓ જેન્સન હુઆંગનું નિવેદન હતું કે એજન્ટિક એઆઈનો યુગ શરૂ થઈ ચૂક્યો છે અને આ મેઇન સ્ટ્રીમ એઆઈ બની ચૂક્યું છે. હવે તમે એને ના ન કહી શકો અને અસાધારણ સ્પીડથી એઆઈનું જે ફેક્ટરીઝનું કામ છે, બેઝિકલી ચિપ છે વગેરે, એ બધાનું કામ વધી રહ્યું છે, આગળ વધી રહ્યું છે. એનાલિસ્ટ કોલ પછી કંપનીના સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને ઇતિહાસમાં સતત ચોથી વખત બન્યું કે જ્યારે સારામાં સારા રિઝલ્ટ આપ્યા હોય તેમ છતાં પણ એનવીડિયાના સ્ટોકની અંદર પ્રોફિટ બુકિંગ તમને જોવા મળ્યું. આ તરફ ઓપન એઆઈ પણ ચોરી છુપે ફટાફટ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આપણે ત્યાં નહીં, યુએસમાં ઓબ્વિયસલી, બટ આજ શુક્રવારે અત્યારે એવા અમુક એક્સક્લુઝિવ સમાચારો મળ્યા છે કે આજ શુક્રવારે આઈપીઓ માટે ગુપ્ત રીતે કંપની ફાઇલિંગ કરી શકે છે. ટેક જગતનો આ સૌથી મોટો સમાચારોમાંથી એક કહેવાય, કેમ કે એક બાજુ બધા જ પ્રકારની એઆઈ કંપનીઓ આવી જ રહી છે, લિસ્ટ થઈ રહી છે. બીજી બાજુ તમે જુઓ છો કે અહીંયા એક બહુ મોટો સંકેત જે છે તે ખાસ જોવા મળી શકે છે. ત્યારે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ માટેનો ખુલાસો બહુ જલ્દી થઈ શકે છે અને મેગા લિસ્ટિંગ માટે ગોલ્ડમેન સેક્સ છે, મોર્ગન સ્ટેનલી છે, આવી બધી દિગ્ગજ બેન્કો સાથે કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી થોડા દિવસો અથવા અઠવાડિયાઓમાં આઈપીઓની પ્રક્રિયા પૂરજોશમાં આગળ વધી શકે છે અને ઓપન એઆઈના પ્રતિનિધિનું નિવેદન આવ્યું છે કે હાલમાં અમારું મુખ્ય ધ્યાન માત્ર એક્ઝિક્યુશન પર છે. સ્પેસ એક્સ બાદ ઓપન એઆઈના આઈપીઓના અહેવાલથી ગ્લોબલ શેર માર્કેટમાં ભારે હલચલ જોવા મળી રહી છે. બાય ધ વે, સ્પેસ એક્સના આઈપીઓની પણ તૈયારીઓ તમે કરી લો, કારણ કે ઓફિશિયલ પેપર્સ હવે રજૂ કરી દેવામાં આવ્યા છે અને મંગળ પર માનવ વસાહત અને સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવવાનો એલન મસ્કનો જે મેગા પ્લાન છે તેના ભાગ સ્વરૂપે સ્પેસ એક્સને બહુ ઐતિહાસિક, દુનિયામાં કોઈ કંપનીને ના મળ્યું એવું વેલ્યુએશન મળ્યું છે. $1.75 ટ્રિલિયન વેલ્યુએશનનો ટાર્ગેટ સ્પેસ એક્સે રાખ્યો છે. એલન મસ્કની કંપની સ્પેસ એક્સે ધમાકેદાર આઈપીઓ માટેના ફાઇલિંગ સબમિટ કરી દીધા છે અને આવું જાણવા મળ્યું છે કે જો આ વેલ્યુએશન છે એ જ પ્રમાણેનું તમને લિસ્ટિંગ થઈ જશે તો એલન મસ્ક દુનિયાના પહેલા ટ્રિલિયનર હશે. બિલિયનર તો નહીં, ટ્રિલિયનર હશે અને મેગા પબ્લિક ઇશ્યુ દ્વારા રેકોર્ડ બ્રેક $1.75 ટ્રિલિયન વેલ્યુએશનનો ટાર્ગેટ છે. લેટ સ્ટેજ પર ટેક ફંડિંગનું આખું ચિત્ર આ આઈપીઓ બદલી નાખશે અને મંગળ પર માનવ વસાહત અને સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર્સ બનાવવાનું અતિ મહત્વકાંક્ષી વિઝન છે. ત્યારે સ્ટારલિંક સબસ્ક્રિપ્શન અને રીયુઝેબલ રોકેટ્સના દમ પર બેઝિકલી રેવન્યુમાં જોરદાર ગ્રોથ જોવા મળેલો છે લોસમાં હજુ પણ કંપની, પણ અલ્ટિમેટલી બધાનો ક્રેઝ વધારે છે. પ્રાઇવેટ સ્પેસ માર્કેટના ઇતિહાસમાં ત્યાં સુધીનો સૌથી મોટો અને બ્લોકબસ્ટર આઈપીઓ સ્પેસ એક્સ બનવા જઈ રહ્યો છે. તો આ એક ખૂબ જ મોટા સમાચાર. છેલ્લે દર્શક મિત્રો, જાપાનના એક્સપોર્ટ માર્કેટની અંદર જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. એપ્રિલમાં 14.8% વધારો જોવા મળ્યો છે જાપાનના એક્સપોર્ટમાં, જે અપેક્ષા કરતાં ઘણો સારો રહ્યો છે. રોયટર્સના 9.3% અંદાજને પાછળ છોડીને અપેક્ષા કરતાં ઘણો સારો આ આંકડો જોવા મળેલો છે. ત્યારે વાર્ષિક ધોરણે જાપાનનું ઇમ્પોર્ટ પણ અંદાજિત 8.3%ની સામે 9.7% વધ્યું છે અને કરન્સી માર્કેટમાં સામાન્ય રિકવરી સાથે ડોલર સામે યેન 158.88ના સ્તર પર તમને ટ્રેડ થતો જોવા મળેલો છે.
નબળા યેનને બચાવવા માટે થઈને જાપાન સરકારે અત્યાર સુધીમાં 10 ટ્રિલિયન યેન ખર્ચી નાખ્યા છે અને મજબૂત એક્સપોર્ટને કારણે વાર્ષિક જાપાનનો જીડીપી ગ્રોથ 2.1% નોંધાયો છે. ઈરાન વિવાદને કારણે વધતા ઓઇલ પ્રાઇસીસ વચ્ચે શુક્રવારે ઇન્ફ્લેશનના નવા આંકડાઓ જાહેર થશે, જેના પર પણ તમારે નજર રાખવાની રહેશે. આવો દર્શક મિત્રો, છેલ્લે એફઆઈઆઈઝ અને ડીઆઈઝના આંકડાઓ પર આપણે નજર કરી લઈએ. વિદેશી રોકાણકારો જે છે તે એક દિવસ વેચી અને પછી બીજા દિવસે પણ ફરી એકવાર વેચીને ગયા છે. મતલબ પાછલા 3 દિવસ ખરીદ્યું, પછી ગઈકાલે એટલે કે પરમ દિવસે પણ વેચ્યું અને ગઈકાલે પણ તેઓ વેચીને ગયા છે. કેટલું વેચ્યું છે? 1597 કરોડ. માર્કેટ તેમ છતાંય રિકવર સારા થયા હતા તળિયેથી. શું થયું છે તમે જુઓ. ડીઆઈઝે કેશ માર્કેટની અંદર જે છે તે ખરીદદારી કરી અને એફઆઈઝે વેચવાલી કરી. ડીઆઈઝની ખરીદદારી એફઆઈઝના વેચવાલી કરતાં વધારે છે અને એટલા માટે જ તમે જુઓ છો કે ગઈકાલે નેટ માર્કેટ્સ વધીને બંધ થયા. અચ્છા, નિફ્ટી ફ્યુચર્સ પણ ખરીદ્યા નથી એફઆઈઝે, તેઓ ગઈકાલે પણ વેચીને જ ગયા છે. 4 દિવસ ફ્યુચર્સ ખરીદ્યા હતા, પછી પરમ દિવસે પણ વેચ્યું. ગઈકાલે પણ તમે જુઓ તો અહીંયાથી ખાસ એવો શોર્ટ છે. નિફ્ટીના ઓપ્શન્સ આપી દો તો ઓપ્શન્સની અંદર પણ તમને વેચવાલી જોવા મળશે અને હેવી વેચવાલી છે, જેવી તેવી નથી. બુધવારના દિવસના હિસાબે 9000 કરોડની વેચવાલી, 9800 કરોડની ઇન્ફેક્ટ વેચવાલી થોડી ચિંતા જરૂર અપાવે. અચ્છા, તમે પીસીઆર જુઓ તો પીસીઆર ઇમ્પ્રૂવ જરૂર થયો છે ફરી એકવાર, કેમ કે હવે તમે નવી એક્સપાયરીમાં આવી ગયા ને, રાઈટ? તો આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ પીસીઆર તમારો ઇમ્પ્રૂવ જરૂર થયો છે, પણ બહુ મહત્વ ના આપો, કેમ કે મંથલી એક્સપાયરી તરફ તમે જઈ રહ્યા છો. આ તરફ તમે બેંક નિફ્ટીના ફ્યુચર્સ જુઓ, ત્યાં સતત વેચવાલી એમણે યથાવત રાખી છે. તમે જુઓ છો તે પ્રમાણે સતત 3જો દિવસ, એટલે બેંક નિફ્ટીમાં હમણાં એમને રસ ખરીદદારીમાં નથી. આપો ઓપ્શન્સની અંદર સામા પક્ષે 3 દિવસથી તેઓ ઓપ્શન્સ ખરીદી રહ્યા છે. આ જે ઓપ્શન્સની ખરીદારી છે ને દર્શક મિત્રો, તેને મંથલી એક્સપાયરીની તૈયારીઓ ગણો તમે. રોલઓવર્સ પહેલાં તેઓએ ઓપ્શન્સ કવર કરવાનું શરૂ કર્યું છે. તો એક આ બેંક નિફ્ટી માટે રસપ્રદ પરિસ્થિતિ. પીસીઆર જોઈ લઈએ આપણે બેંક નિફ્ટીનો, તો બેંક નિફ્ટીનો પુટકોલ રેશિયો જે છે તે ડેફિનેટલી તમને અહીંયાથી ખાસ ધીરે ધીરે થોડો એક એક્શન બતાવતો જોવા મળી રહ્યો છે અને એક ઇમ્પ્રુવમેન્ટ તમને અહીંયાથી ખાસ મળતી જોવા મળી રહી છે. છેલ્લે સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ કોઈ ચેન્જ નથી, તેમણે વેચવાલી જ કરી છે. 930 કરોડના સ્ટોક ફ્યુચર્સ વેચ્યા છે અને સ્ટોક ઓપ્શન્સની અંદર પણ વેચવાલી. અગેન આ રોલઓવર્સની જ સ્થિતિ છે, એટલે રોલઓવર્સના ભાગ સ્વરૂપે વેચવાલી છે તેવું તમે અહીંયાથી ખાસ સમજી શકો છો. તો અલ્ટિમેટલી ભારતીય માર્કેટ્સ આમ જોવા જાઓ તો નબળાઈના જ સંકેતો સાથે ક્લોઝ થતા તમને જોવા મળ્યા હતા. હવે છેલ્લે નિફ્ટીનો એક ગઈકાલનો ક્લોઝ ચાર્ટ જોઈ લઈએ આપણે દર્શક મિત્રો. 23,659નો તમને ક્લોઝ જોવા મળેલો હતો. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તરફથી જે સંકેત આપણને મળી રહ્યો છે તે લગભગ 120 પોઈન્ટ આસપાસની મજબૂતીનો બનતો જોવા મળી રહ્યો છે. એટલે ગિફ્ટ નિફ્ટી મામૂલી એવી મજબૂતીનો સંકેત તમને આપે છે. આ સ્થિતિમાં હવે 23,800ને નોક કરવાની તમે તૈયારી કરો છો. યાદ રાખો, આ એ જ જગ્યા છે 800-850 કે જ્યાંથી વારંવાર તમને લપડાક મળેલી છે. અને આજે પણ સવારે જુઓ તો ગિફ્ટ નિફ્ટી ઉપલા સ્તરોથી થોડો ઘટેલો જરૂર જોવા મળી રહ્યો છે. અત્યારે 138 પોઈન્ટ, એક સમય 200 પોઈન્ટની તેજી હતી ગિફ્ટ નિફ્ટીમાં. હાલના દિવસોમાં તમે માર્કેટને રેન્જમાં જોયા છે. હજુ પણ એવું લાગે છે કે આગળ પણ તમે માર્કેટમાં રેન્જમાં રહી શકો છો. 800-850ને ઉપર ક્લોઝ આપવા પર માર્કેટ નવી રેન્જમાં જવા તૈયાર થશે. આ સાપ્તાહિક ક્લોઝ જોઈએ, એટલે આજે અને આવતીકાલે બંને દિવસે 850ને ઉપર ક્લોઝ જોઈએ. તો જોઈશું. આજે સેન્સેક્સ એક્સપાયરી છે, ઘણો ખેલ થઈ શકે એમ છે. એવું જરૂરી નથી કે આપણે વિચારતા હોઈએ કે નાના રેન્જમાં રહીશું અને માર્કેટ રેન્જમાં જ રહી જાય. આ તો કોઈ પણ જગ્યાએ જઈ શકે એવી પૂરી શક્યતાઓ છે. આ સાથે દર્શક મિત્રો, આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. એક બ્રેક અને બ્રેક બાદ આજના 20 સૌથી મહત્વપૂર્ણ શેર્સ કે જે અવશ્ય તમારે તમારા વોચ લિસ્ટમાં એડ કરી રાખવા જોઈએ જાણીશું મારા સહયોગી યોમિક અને અજય પાસેથી ઇન્ટ્રાડે ગેમમાં. મને યશને આપશે રજા. જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવ સરનામું.